મારા વહાલા દેશવાસીઓ, આજે આપણે સૌ 80મો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યા છીએ. આજે દરેકના હૃદયના ધબકારા વંદે માતરમના નાદથી ગુંજી રહ્યા છે. આજે દરેક ઘરે તિરંગો છે અને દરેકના મનમાં પણ તિરંગો છે. અને દેશ ઉત્સાહ અને ઉમંગ સાથે નવા સંકલ્પો લઈને આજે આગળ વધી રહ્યો છે. આપ સૌને સ્વતંત્રતા દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. દેશ આજે એ મહાન સપૂતોનું પુણ્ય સ્મરણ કરીએ છીએ, જેમણે દેશની આઝાદી માટે ત્યાગ અને બલિદાનની પરાકાષ્ઠા કરી અને પોતાના તપ, ત્યાગ તથા બલિદાનથી આઝાદીના એકમાત્ર લક્ષ્યને લઈને પોતાનું આખું જીવન ખપાવી દીધું. પૂજ્ય બાપુ સહિત તમામ સ્વાતંત્ર્ય સેનાનીઓને, બલિદાનની મહાન પરંપરા જગાડનારા મહાન ક્રાંતિકારીઓને આજે હું શ્રદ્ધાપૂર્વક નમન કરું છું. આજે જેઓ આ સમારોહમાં ઉપસ્થિત છે તે સૌના માટે આજે એક ઐતિહાસિક ક્ષણ પણ છે. આઝાદી પછી 15 ઓગસ્ટના દિવસે લાલ કિલ્લા પર પહેલીવાર વંદે માતરમ ગુંજી રહ્યું છે. આજે જ્યારે આપણે દેશના લોકો વંદે માતરમના $150 વર્ષની ઉજવણી કરી રહ્યા છીએ, ત્યારે આનાથી મોટો ઉત્તમ અવસર બીજો કયો હોઈ શકે? મારા વહાલા દેશવાસીઓ, છેલ્લા કેટલાક દિવસોમાં દેશના કેટલાક ભાગોમાં પૂરનો પ્રકોપ રહ્યો, ભૂસ્ખલનનો પ્રકોપ રહ્યો અને તેના કારણે અનેક પરિવારો પ્રભાવિત થયા છે. તેમના દુઃખ અને પીડાને આપણે સૌ ખૂબ જ સારી રીતે અનુભવી શકીએ છીએ. હું તમામ પીડિત પરિવારોને વિશ્વાસ અપાવું છું કે આજે આખો દેશ તેમની પડખે મક્કમતાથી ઊભો છે. મારા વહાલા દેશવાસીઓ, કોઈ પણ રાષ્ટ્ર જ્યારે મહાન બને છે, જ્યારે પોતાની સિદ્ધિઓને પ્રાપ્ત કરે છે, ત્યારે તે પોતાના સપનાઓ, પોતાના સંકલ્પો અને પોતાના સામર્થ્યના જોરે આગળ વધે છે. મારા દેશવાસીઓ, હવે નાના સપનાઓ જોવાથી કામ ચાલવાનું નથી. આપણે મોટા સપના જોવા જ પડશે, કારણ કે મોટા સપના આપણી વિચારધારાને પણ વિસ્તાર આપે છે. તે આપણી વિચારધારાની ક્ષિતિજને વધુ વિસ્તૃત કરે છે. આપણા સંકલ્પ દ્રઢ હોવા જોઈએ. જ્યારે સંકલ્પ દ્રઢ હોય છે, ત્યારે મુશ્કેલીઓ અને આપદાઓની વચ્ચેથી રસ્તાઓ શોધવાની સામર્થ્ય આપોઆપ ઉભરીને બહાર આવે છે. અને મારા વહાલા દેશવાસીઓ, આપણા સંકલ્પો પણ ઊંચા હોવા જોઈએ, કારણ કે જ્યારે સપના ઊંચા હોય છે, સંકલ્પો ઊંચા હોય છે, ત્યારે આપણા સામર્થ્યની ઊંચાઈ પણ વધે છે, આપણા પ્રયાસોની ઊંચાઈ પણ વધે છે
અને ત્યારે જ જઈને આપણે સપનાઓને સાકાર કરી શકીએ છીએ. મારા વાલા દેશવાસીઓ, આજે ભારતે પણ એક બહુ મોટું સપનું જોયું છે. મેં દ્રઢ સંકલ્પ સાથે એક સપનું જોયું છે. નવી ઊંચાઈઓને સ્પર્શવા માટે આ સપનું જોયું છે. અને એ સપનું એ છે કે જ્યારે આઝાદીના 100 વર્ષ પૂર્ણ થશે, એટલે કે 2047માં, ત્યારે આપણે વિકસિત ભારત બનાવીને જ રહીશું. 140 કરોડ દેશવાસીઓના પુરુષાર્થથી આપણે આ લક્ષ્યને હાંસલ કરવાનું છે. અને જ્યારે દુનિયાની સૌથી મોટી વસ્તી ધરાવતો દેશ વિકસિત થવાનો સંકલ્પ લે છે, ત્યારે તે દુનિયાની નજરમાં પણ આપણી હિંમતનું પ્રતીક બની જાય છે. દુનિયા આપણી તરફ જોવાનો તેનો દ્રષ્ટિકોણ બદલવા માટે મજબૂર થઈ જાય છે. મારા વહાલા દેશવાસીઓ, અને હું આ કંઈ અમસ્તું જ કહી રહ્યો નથી. છેલ્લા 12 વર્ષમાં દેશના કોટી કોટી નાગરિકોએ, ભલે તે દલિત હોય, પીડિત હોય, વંચિત હોય, આદિવાસી હોય, ગામડામાં રહેતા હોય કે શહેરમાં રહેતા હોય, ગરીબ હોય, મધ્યમ વર્ગના હોય, યુવા હોય, વૃદ્ધ હોય, સ્ત્રી હોય, પુરુષ હોય, ઉત્તર હોય, દક્ષિણ હોય, પૂર્વ હોય કે પશ્ચિમના હોય, દરેકે દરેક વ્યક્તિએ છેલ્લા 12 વર્ષમાં એક સંકલ્પની સાથે, સમર્પણની સાથે દેશને નવી ઊંચાઈઓ પર લઈ જવામાં દરેક પ્રકારે પ્રયાસ કર્યા છે. હું તેમના આ પ્રયાસોનો આદરપૂર્વક સ્વીકાર કરું છું. અને તે જ કારણ છે કે આટલા ટૂંકા સમયમાં 25 કરોડ દેશવાસીઓ ગરીબીને પરાસ્ત કરીને ગરીબીમાંથી બહાર આવ્યા છે. આ જ દેશવાસીઓના પુરુષાર્થનું પરિણામ છે કે આપણે ક્યારેક ફ્રેજાઇલ 5માં ગણવામાં આવતા હતા. ત્યાંથી આજે આપણે 12 વર્ષની અંદર અહીં પહોંચ્યા છીએ. આપણે એક મેજર ઇકોનોમીમાં ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ ઇકોનોમી બની ગયા છીએ. સાથીઓ, દેશ આઝાદ થયો, તે ઘણા બધા સપનાઓ લઈને આઝાદ થયો હતો, પરંતુ આપણે ગતિ પકડી શક્યા નહીં, રફતાર પકડી શક્યા નહીં. બસ થાય છે, ચાલે છે, અરે થઈ જશે, જોઈ લઈશું, આપણે એમાં જ ખોવાયેલા રહ્યા. 2014 સુધી આવતા તો આખા વિશ્વએ આપણને ફ્રેજાઇલ 5ની શ્રેણીમાં નાખી દીધા હતા. આવા સમયે છેલ્લા 12 વર્ષોમાં ગુજરાતે અને સમગ્ર ભારતે એક નવી રફતાર પકડી છે. આપણે ખૂબ જ તેજ ગતિથી આગળ વધી રહ્યા છીએ. અને હવે દેશવાસીઓનો એવો મક્કમ સંકલ્પ છે કે 140 કરોડ દેશવાસીઓના આ સંકલ્પ અને સામર્થ્યને રોકવું હવે અશક્ય છે. તમામ દેશવાસીઓ, છેલ્લા 12 વર્ષોમાં ડિફેન્સ પ્રોડક્શન લગભગ 4 ગણું થયું છે. ખાદી અને ગ્રામોદ્યોગનું ઉત્પાદન લગભગ 5 ગણું વધ્યું છે. ઇલેક્ટ્રોનિક મેન્યુફેક્ચરિંગમાં આશરે 7 ગણો વધારો થયો છે. આધુનિક રેલવે કોચનું નિર્માણ 21 ગણું વધ્યું છે. અને મોબાઈલ ફોનનું ઉત્પાદન તો 33 ગણું વધી ગયું છે. એટલું જ નહીં, આધુનિક યુગને ધ્યાનમાં રાખીને ડિજિટલ અને ઇનોવેશનની દુનિયામાં પણ આપણે આપણો વિજય ધ્વજ લહેરાવ્યો છે. ઇન્ટરનેટ યુઝર્સ અને ઇન્ટરનેટ કન્ઝ્યુમર્સની સંખ્યામાં લગભગ 4 ગણો વધારો થયો છે. પેટન્ટ ગ્રાન્ટ થવાની સંખ્યા પણ 4 ગણી વધી છે. ડિજિટલ ટ્રાન્ઝેક્શનમાં 100 ગણો વધારો થયો છે. સામાન્ય માનવીની સુવિધાઓ તરફ પણ અમે એટલી જ ગંભીરતાથી કામ કર્યું છે. દર વર્ષે સરેરાશ 15 ગણી વધુ ઝડપથી અમે નલ સે જલ કનેક્શન આપ્યા છે. અને દર વર્ષે સરેરાશ 6 ગણી વધુ રફતારથી લોકોને ગેસ કનેક્શન પણ પૂરા પાડ્યા છે. દર વર્ષે 4 ગણી રફતારથી ગરીબો માટે શૌચાલય બનાવવાનું કામ કર્યું. દર વર્ષે 3 ગણી વધુ ઝડપથી ગરીબોને ઘર આપવાનું કામ કર્યું. દેશે ગવર્નન્સમાં પણ ખૂબ જ બદલાવ લાવ્યો છે.
હજારોની સંખ્યામાં કમ્પ્લાયન્સીસ ખતમ કર્યા, સેંકડોની સંખ્યામાં જૂના કાયદાઓ નાબૂદ કર્યા, કારણ કે પાછલી શતાબ્દીના કાયદાઓથી એ 21મી સદીની કૂચ ના થઈ શકે. અમે આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે મેટ્રોનું વિસ્તરણ કર્યું, અમે પબ્લિક ટ્રાન્સપોર્ટને તાકાત આપી, જે સ્પીડથી કામ કર્યું, જે સ્કેલ પર કામ કર્યું, આ બધું જ, આ રફતાર, આ વિસ્તરણ, આ અચીવમેન્ટ અમે આઝાદી પછી પહેલીવાર છેલ્લા 1 દશકામાં જોયું છે. અને જ્યારે આટલી બધી સિદ્ધિઓ આપણી સામે હોય, આટલી તેજ ગતિ દેખાતી હોય, ત્યારે દેશવાસીઓનું સામર્થ્ય પળે પળે પ્રગટ થાય છે. હવે તો 2047માં વિકસિત ભારત બનવાનો સંકલ્પ ક્યારેય પણ અધૂરો રહી શકે તેમ નથી. આ તમામ આંકડાઓ એ વાતની સાક્ષી પૂરે છે કે આપણે આગળ વધવાના છીએ. મારા વહાલા દેશવાસીઓ, પરંતુ તેના માટે આત્મવિશ્વાસની જરૂર હોય છે, આત્મગૌરવની જરૂર હોય છે, અને સાથોસાથ આત્મનિર્ભર ભારત હોવું પણ અત્યંત જરૂરી હોય છે. અને એટલા માટે જ વિતેલા વર્ષોમાં અમારું એક કન્વિક્શન રહ્યું છે કે ભારતને હવે આપણે બીજા દેશો પર નિર્ભર રહીને જીવવું ન જોઈએ, આપણે આત્મનિર્ભર બનવું જોઈએ. દુનિયામાં ભલે કંઈક મળે છે, સસ્તું મળે છે, અથવા તો જલ્દી મળી શકે છે, પરંતુ તેનાથી આપણું સામર્થ્ય તૈયાર થતું નથી, કે ના તો આપણા સામર્થ્યની કસોટી થાય છે. અને એટલા માટે જ આપણે પણ આપણી ક્ષમતાઓને વધારવી છે. આપણા હિતોની સુરક્ષા આપણે પોતે જ કરવાની છે. અને તેથી જ આત્મનિર્ભર ભારતનો સંકલ્પ ખૂબ જ દ્રઢ કાર્ય સાથે લઈને આપણે આગળ વધી રહ્યા છીએ. મેક ઇન ઇન્ડિયા, સ્વદેશી, વોકલ ફોર લોકલ, આ તમામ ક્ષેત્રોમાં આજે દરેક ભારતીયનું મન જોડાઈ રહ્યું છે. મારા વહાલા દેશવાસીઓ, હું તમને સેમિકન્ડક્ટરનું એક ઉદાહરણ આપું છું. દેશ આઝાદ થયા પછી વિશ્વમાં તો સેમિકન્ડક્ટરની ચર્ચા થઈ ચૂકી હતી અને આપણા દેશમાં પણ તેની વાતો થતી હતી, પરંતુ સેમિકન્ડક્ટરનો કોઈ મોટો પ્લાન આપણે આગળ વધારી શક્યા નહીં. અને આજે સ્થિતિ શું છે? આજની આ ડિજિટલ દુનિયામાં, આજની ટેકનોલોજીમાં આપણે ચીપનું મહત્વ સમજીએ છીએ. ભલે કોઈ પણ ઇલેક્ટ્રોનિક ગુડ્સ હોય કે પછી આપણા મેડિકલ ઇક્વિપમેન્ટ હોય, આપણા ટ્રાન્સપોર્ટના રસ્તાઓ હોય, દરેક વસ્તુમાં તે અનિવાર્ય છે. અને આજે સ્થિતિ એવી પેદા થઈ ચૂકી છે કે આ ચીપ વગર જાણે દુનિયા થંભી જાય. અને એટલા માટે જ ભારતે આત્મનિર્ભર બનવાની દિશામાં પોતાના સેમિકન્ડક્ટર પ્લાન્ટ નાખવાનું નક્કી કર્યું છે, જે અંતર્ગત 3 મોટા સેમિકન્ડક્ટર પ્લાન્ટ શરૂ થઈ ચૂક્યા છે. અને મને જણાવવામાં આવ્યું છે કે ત્યાં જે પ્રોડક્શન થઈ રહ્યું છે તેનું એક્સપોર્ટ થવાનું પણ શરૂ થઈ ચૂક્યું છે. અને હું દેશવાસીઓને કહેવા માંગુ છું કે આવનારા 7-8 વર્ષમાં બીજા 5, 7 કે 8 સેમિકન્ડક્ટર પ્લાન્ટ ખૂબ જ જલ્દી શરૂ થવા જઈ રહ્યા છે. આત્મનિર્ભર ભારત આપણને વિકસિત ભારતના લક્ષ્ય તરફ આગળ વધવા માટેનો એક મહામાર્ગ આપે છે. મારા વહાલા દેશવાસીઓ, આવી જ એક ચર્ચા અત્યારે ક્રિટિકલ મિનરલ વિશે થઈ રહી છે, કારણ કે સમગ્ર ટેકનોલોજી આ ક્રિટિકલ મિનરલ પર નિર્ભર છે. ભારત આ ક્ષેત્રમાં પણ પોતાની જાતને સુરક્ષિત કરવા માટેના પ્રયાસોમાં જોડાયેલું છે. તેથી જે જરૂરી છે કે ક્રિટિકલ મિનરલનું લક્ષ્ય સૌની સાથે વહેંચવામાં આવે. નેશનલ ક્રિટિકલ મિનરલ્સ આ અમે લોન્ચ કર્યું છે
અને તેમાં અમે ક્રિટિકલ મિનરલ્સ કોરિડોરની જાહેરાત કરી છે. આજે ઘણા દેશો સાથે કરાર થઈ રહ્યા છે અને વિશ્વના અનેક દેશો હવે આ ક્રિટિકલ મિનરલ્સના વિષયમાં ભારત પર ભરોસો કરવા લાગ્યા છે. મારા વહાલા દેશવાસીઓ, જેમ સેમિકન્ડક્ટરની વાત હોય કે ક્રિટિકલ મિનરલની વાત હોય, તેવી જ રીતે જે ટેકનોલોજીની દિશામાં આપણે જઈ રહ્યા છીએ અને સમગ્ર દુનિયા જઈ રહી છે, તેમાં એનર્જીનું મહત્વ સતત વધતું જઈ રહ્યું છે અને હવે એનર્જી વગર આ નવી દુનિયાને ચલાવવી પણ મુશ્કેલ છે. અને એટલા માટે જ ભલે તે ચિપ હોય, એઆઈ હોય કે ડેટા સેન્ટર હોય, આપણને ખૂબ જ મોટી માત્રામાં વીજળીની જરૂર પડશે. એનર્જી સિક્યોરિટી એ આપણા સમયની માંગ છે અને એટલા માટે જ અમે પહેલેથી જ તે દિશામાં એક પછી એક મજબૂત ડગલાં ભર્યા છે. એનર્જી સિક્યોરિટીનું એક મોટું માધ્યમ પરમાણુ ઉર્જા છે, એટલે કે ન્યુક્લિયર એનર્જી. અમે પાર્લામેન્ટમાં શાંતિ એક્ટ પસાર કરીને એક નવી દિશામાં આગળ વધવાનો રસ્તો નક્કી કરી લીધો છે. વર્ષ 2047 સુધીમાં અમે 100 ગીગાવોટ ન્યુક્લિયર પાવરનું લક્ષ્ય લઈને આગળ વધી રહ્યા છીએ. આ જ દાયકામાં અમે 5 નવા ન્યુક્લિયર રિએક્ટર શરૂ કરવાનું લક્ષ્ય લઈને ચાલી રહ્યા છીએ. આ વર્ષે ભારતે ફાસ્ટ બ્રીડર ન્યુક્લિયર ટેકનોલોજીમાં નિપુણતા પ્રાપ્ત કરીને એક મહત્વનો પડાવ પાર કર્યો છે અને તેના કારણે પરમાણુ ઈંધણમાં આત્મનિર્ભર બનવાની દિશામાં અમે એક ખૂબ જ મોટી સફળતાનું કદમ ઉઠાવ્યું છે. મારા વહાલા દેશવાસીઓ, ઘણી વખત સંસાધનોની અછતને કારણે દેશ અટકતો નથી, પરંતુ અટકી જવા પાછળનું કારણ વિચારની સીમાઓ હોય છે. જ્યારે વિચાર બંધાઈ જાય છે, સીમાઓમાં રૂંધાઈ જાય છે, ત્યારે આપણે આપણી ક્ષમતાને પણ ઓળખી શકતા નથી. દેશને આજે ક્રૂડ ઓઇલ પર નિર્ભર રહેવું પડી રહ્યું છે અને તે આપણી ખોટી વિચારધારાને કારણે છે. તમે જાણીને નવાઈ પામશો કે આપણી આવી જ વિચારધારાના કારણે આપણા દરિયા કિનારાનો 99% જેટલો મોટો હિસ્સો નો ગો એરિયા તરીકે જાહેર કરવામાં આવ્યો હતો. આપણે જાતે જ સમુદ્રમાં અંદર જઈને સંશોધન એટલે કે એક્સપ્લોરેશન ન કરવાનો નિર્ણય કરી લીધો હતો. આ આપણી વિચાર શક્તિની દરિદ્રતા હતી અને એટલે જ અમે નક્કી કર્યું કે હવે આ બધું વધારે સમય નહીં ચાલે. અમે 99% હિસ્સાને જે ક્યારેકનો ગો એરિયા ગણાતો હતો, તેને હવે અમે ગો અહેડ એરિયા તરીકે ખુલ્લો કરી દીધો છે અને હવે અમે સમુદ્રની અંદર પણ એક્સપ્લોરેશન કરવા અને નવા નવા ભંડારો શોધવાની દિશામાં આગળ વધી રહ્યા છીએ. અમે તેના માટે પ્રયત્નશીલ છીએ. અમે ગયા વર્ષે જે દિશામાં એક મહત્વપૂર્ણ ડગલું ભરતા સમુદ્ર મંથનની જાહેરાત કરી અને ગયા દિવસોમાં અમે 85,000 કરોડ રૂપિયા આ કામ માટે ફાળવીને કામને ગતિ આપવાનો નિર્ણય કરી લીધો છે. મારા વહાલા દેશવાસીઓ, એનર્જી સિક્યોરિટી જે બાબતે મેં કહ્યું છે કે આપણે અલ્ટરનેટ સ્ત્રોતો તરફ પણ પૂરી શક્તિ લગાડવી ખૂબ જ જરૂરી છે અને તેથી જ ઉર્જાનો યોગ્ય વપરાશ વધારતા ભારત આજે આ દિશામાં તેજીથી કામ કરી રહ્યું છે. 2014 પહેલા એટલે કે આજથી 12 વર્ષ પહેલા આપણા દેશમાં માત્ર 70 શહેરોમાં
પાઇપથી ગેસની વ્યવસ્થા હતી, એટલે કે પાઇપથી ગેસ ડિસ્ટ્રીબ્યુશન થતું હતું. 12 વર્ષમાં આ 70 શહેરોને અમે 700 શહેરો સુધી પહોંચાડી દીધા છે. આને કહેવાય ઝડપ, આને કહેવાય રફતાર, અને આ જ હોય છે વિસ્તાર. 2014 પહેલા મુશ્કેલીથી 20 થી 22 લાખ ઘરોમાં પાઇપથી ગેસ પહોંચતો હતો. આજે 1.25 કરોડ ઘરોમાં પાઇપથી ગેસ પહોંચાડવાનું કામ થઈ રહ્યું છે. 12 વર્ષ પહેલા દેશમાં સોલર એનર્જીની કેપેસિટી માત્ર 2 ગીગાવોટ હતી. 2 ગીગાવોટ. આજે આપણે 160 ગીગાવોટનો લક્ષ્યાંક પ્રાપ્ત કરી લીધો છે. મારા વહાલા દેશવાસીઓ, હું તમને વધુ એક જાણકારી આપવા માંગુ છું. અમે આનો લાભ દેશના મધ્યમ વર્ગને અને સામાન્ય પરિવારને મળે તે તરફ પણ એટલું જ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. અમે પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના શરૂ કરી છે, અને આજે મને સંતોષ છે કે આટલા ટૂંકા ગાળામાં 50 લાખ ઘરોનું. સોલર એનર્જીનું કામ, જે આંકડો આપણે પાર કરી ચૂક્યા છીએ, તે હવે ખૂબ જ ઝડપથી આગળ વધી રહ્યું છે. અને તેને કારણે હજારો ઘરોનું વીજળી બિલ ઝીરો થઈ ગયું છે. હજારો ઘરો પોતાની જરૂરિયાતની વીજળી વાપર્યા પછી વધારાની વીજળી વેચીને આજે કમાણી કરી રહ્યા છે. આ કામ માટે સરકાર તરફથી દરેક પરિવારને 80,000 રૂપિયાની સહાય આપવામાં આવી રહી છે. ત્યારે જઈને આપણે આ કામને પૂરું કરી રહ્યા છીએ. મારા વહાલા દેશવાસીઓ, તમને જાણીને નવાઈ લાગશે કે આ જે આપણી રેલવે છે તેના ઇલેક્ટ્રિફિકેશનનું કામ આપણા દેશમાં 1925માં શરૂ થયું હતું. 1925માં ઇલેક્ટ્રિફિકેશનનું કામ શરૂ થયું હતું. પરંતુ 90 વર્ષમાં 1925 થી લઈને 90 વર્ષના સમયગાળામાં ફક્ત 30% રેલવેનું ઇલેક્ટ્રિફિકેશન થયું હતું. લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે અમારી દોડ જોઈ લો. અમે આ એક દાયકાની અંદર 100% કામ પૂરું કરી દીધું છે. 90 વર્ષમાં 30% અને 10 વર્ષમાં 70%. આને કહેવાય કામ. અને તેના કારણે જે ડીઝલ આપણે બહારથી મંગાવવું પડતું હતું તેની બચત થઈ. વીજળીથી આપણી ટ્રેનો ચાલી અને પર્યાવરણને પણ મોટો ફાયદો થવા લાગ્યો. મારા વહાલા દેશવાસીઓ, આપણે આટલેથી જ અટક્યા નથી. આપણે હવે દુનિયામાં પાછળ રહેવા નથી માંગતા. છેલ્લા દિવસોમાં તમે સમાચાર સાંભળ્યા હશે કે ભારતે ઈંધણના આ નવા ક્ષેત્રને પણ સ્પર્શી લીધું છે. દેશે પહેલી હાઇડ્રોજનથી ચાલતી ટ્રેન શરૂ કરી દીધી છે. અને મને ખુશી છે કે આ સૌથી લાંબી ટ્રેન છે અને સૌથી શક્તિશાળી ટ્રેન છે. અને દુનિયામાં હાઇડ્રોજન ટ્રેનના ક્ષેત્રમાં પણ ભારતે પોતાનો ડંકો વગાડી દીધો છે. તમામ દેશવાસીઓ, છેલ્લા 10 થી 12 વર્ષથી આપણે સતત 1947ના લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે દોડી રહ્યા છીએ. એક પછી એક સોપાન સિદ્ધ કરી રહ્યા છીએ. અમે વિચાર્યું પણ નહોતું કે અમારે આમાં પણ કેટલીક મુસીબતોનો સામનો કરવો પડશે. છેલ્લા 10 થી 12 વર્ષોમાં આટલા બધા સંકટોનો સામનો કરવો પડ્યો છે. કોરોના જેવી વૈશ્વિક મહામારીએ આખી દુનિયાને ચિંતામાં મૂકી દીધી હતી. બધી જ વ્યવસ્થાઓ ખોરવાઈ ગઈ હતી. કોરોનામાંથી માંડ બહાર નીકળ્યા હતા ત્યાં જ યુદ્ધની ભયાનકતાના સમાચારો આવવા લાગ્યા. ક્યાંક યુક્રેન તો ક્યાંક પશ્ચિમ એશિયા, દરેક જગ્યાએ તણાવનું વાતાવરણ સર્જાયું હતું. અને ખબર નહીં
ભવિષ્યવેતાઓએ તો ન જાણે કેવી કેવી જાહેરાતો કરી દીધી હતી. દેશને ડરાવવો, દેશને ભયભીત રાખવો અને દેશને ચિંતિત રાખવો, આ બધું કરવામાં જ કેટલાક લોકોને આનંદ આવે છે. તેઓ કહેતા હતા કે વેક્સિન જ નહીં મળે, કોવિડમાં લોકો બચશે નહીં, હવે કશું જ થવાનું નથી. વેસ્ટ એશિયાનું સંકટ આવ્યું ત્યારે કહેવાયું કે પેટ્રોલ પંપ પર પેટ્રોલ નહીં મળે, ગેસ નહીં મળે, ડીઝલ નહીં મળે, ફર્ટિલાઇઝર પણ નહીં મળે. આવી આખી દુનિયાભરની અફવાઓ ફેલાવીને ભારતના લોકોને ભયભીત કરવાનું અને ડરાવવાનું કામ ચાલ્યું. દેશને ચિંતામાં ડૂબાડી દેવામાં જ કેટલાક લોકોને આનંદ આવી રહ્યો હતો. પરંતુ દેશે જોઈ લીધું છે કે છેલ્લા 10 થી 12 વર્ષની સુવિચારિત યોજનાઓ હવે રંગ લાવી રહી છે. અને આપણે આટલા મોટા સંકટ હોવા છતાં પણ નાગરિક દેવો ભવના મંત્ર સાથે જીવી રહેલા ભારતે જે તૈયારીઓ કરી હતી, એક પછી એક જે પગલાં ભર્યા હતા, જો કે વિચાર્યું નહોતું કે સંકટ આવશે, પરંતુ તે સંકટના સમયમાં આ બધી જ બાબતો કામ લાગી ગઈ. અને આજે દેશમાં ગેસ પણ છે, પેટ્રોલ પણ છે અને યુરિયા પણ છે. આપણે આપણી પોતાની શક્તિ પર ઊભા થઈ રહ્યા છીએ, આગળ વધી રહ્યા છીએ. મારા વહાલા દેશવાસીઓ, વિશ્વના સંકટોની અસર દરેક વ્યક્તિ પર થઈ છે અને આપણે પણ તેમાંથી બાકાત નથી. વિશ્વ બજારમાં યુરિયાની એક ગુણીના ભાવ 3000 રૂપિયા સુધી પહોંચી ગયા છે. તેમ છતાં આજે પણ આપણે મારા દેશના ખેડૂતોને એ આર્થિક બોજ સહન કરવા માટે મજબૂર નથી કરી રહ્યા. સરકાર પોતે ખભા પર એ બોજ ઉપાડી રહી છે અને દુનિયામાંથી જે 3000 રૂપિયામાં યુરિયાની ગુણી આપણને મળે છે તે આપણા ખેડૂતોને આપણે માત્ર 300 રૂપિયામાં જ ઉપલબ્ધ કરાવી રહ્યા છીએ. આટલું જ નહીં, આજે દુનિયાના બજારમાં ડીએપીના ભાવ 5000 રૂપિયા સુધી પહોંચી ગયા છે. પરંતુ મારા દેશના ખેડૂતોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે આજે પણ અમે ખેડૂતોને 1350 રૂપિયામાં જ ડીએપી પૂરી પાડવાનું કામ કરી રહ્યા છીએ. મારા વહાલા દેશવાસીઓ, એક સમય હતો જ્યારે હું આત્મનિર્ભરતાની વાત કરી રહ્યો હતો ત્યારે એર કન્ડિશન ચેમ્બરમાં બેસીને વિચારનારા કેટલાક લોકો અમને કહી રહ્યા હતા કે ગ્લોબલાઇઝેશનનું શું થશે. પરંતુ દુનિયા જોઈ રહી છે કે છેલ્લા એક દાયકામાં એવું લાગી રહ્યું છે કે જાણે દુનિયાએ ગ્લોબલાઇઝેશન વિશે બોલવાનું જ બંધ કરી દીધું છે. જ્યાંથી ગ્લોબલાઇઝેશનનો અવાજ આવતો હતો, હવે તે સંભળાતો બંધ થઈ ગયો છે. દુનિયાનો દરેક દેશ હવે પોતાના સવાલો અને પોતાના મિજાજ તરફ વળ્યો છે. પરંતુ કમનસીબે સંકટના આ સમયગાળામાં કેટલાક લોકોએ પોતાનો મોભો બતાવવા માટે સંસાધનોને વેપનાઇઝ કરવાનો ખેલ ખેલ્યો છે. આખી દુનિયા જોઈ રહી છે. પોતાની પાસે જે કંઈ પણ છે તેને વેપનાઇઝ કરવામાં દુનિયા લાગેલી છે. સંસાધનોનું વેપનાઇઝેશન, રિસોર્સિસનું વેપનાઇઝેશન, પેટ્રોલ, ડીઝલ, ફર્ટિલાઇઝર, દવાઓ, ટેકનોલોજીની ચિપ્સ, એટલું જ નહીં, ભૂભાગને પણ અત્યારે વેપનાઇઝ કરવામાં આવી રહ્યો છે. અને આવા સમયે જો આપણે આત્મનિર્ભરતાના મંત્રને લઈને 10 વર્ષ સાચી દિશામાં ન ચાલ્યા હોત તો આપણે કલ્પના કરી શકીએ છીએ કે આવી પડકારોનો મજબૂતીથી સામનો કેવી રીતે કરી શક્યા હોત. અને આપણી તૈયારીઓ નિરંતર વધતી જઈ રહી છે. મારા વહાલા દેશવાસીઓ, બીજી તરફ આજે ભારતની પ્રોફાઇલ સંપૂર્ણ રીતે વધી રહી છે. આજે ભારત વિશ્વના એક સ્વીકૃત અને સન્માનનીય દેશ તરીકે ઉભરી રહ્યું છે. ભારત પાસે એક સ્થિર પોલિટિકલ મેન્ડેટ છે, મજબૂત સરકાર છે અને ભારતની પાસે એક વાઇબ્રન્ટ લોકશાહી છે. ભારત પાસે એક મજબૂત ન્યાયતંત્ર છે અને આપણને સૌને દિશા આપનારું ભારતનું સંવિધાન છે. અને હવે દુનિયા આપણા આ સામર્થ્યને ઓળખવા લાગી છે. અને તેથી જ 2014 પછી વિશ્વના આશરે 40 દેશો સાથે આપણો FTA એગ્રીમેન્ટ થઈ રહ્યો છે. હવે જુઓ કે આ કેટલી મોટી તક આવી છે. પરંતુ હું માનું છું કે આ જે ટ્રેડ એગ્રીમેન્ટ્સ થયા છે તે આપણા માટે એક ખૂબ જ મોટી તક છે.
અને એટલા માટે ખાસ કરીને હું મારા MSME ને કહેવા માંગીશ કે આપણે આ તકને છોડવાની નથી. આપણે દુનિયામાં પહોંચવાનું છે. ભારતની બનાવટની દરેક વસ્તુ વિશ્વના બજારમાં પહોંચે, અને ભલે તે આપણું ટેક્સટાઇલ હોય, આપણી મશીનરી હોય કે આપણી દવાઓ હોય, આપણે તક છોડવી નથી. પરંતુ વૈશ્વિક જે પેરામીટર્સ છે તે પેરામીટર્સને આપણે પાર કરવા પડશે. આપણે દુનિયા પાસેથી જે મેળવીએ છીએ તેના બદલામાં આપણે દુનિયાને શ્રેષ્ઠ આપવું પડશે, અને દુનિયામાં જે પણ મળે છે તેના કરતાં આપણે સસ્તું આપવું પડશે. પંજાબના લુધિયાણાથી લઈને તમિલનાડુના તિરુપુર સુધી આપણું ટેક્સટાઇલ સેક્ટર વિશ્વભરમાં પહોંચી શકે છે. એટલું જ નહીં, કેરળથી લઈને ગુજરાત અને તમિલનાડુથી લઈને બંગાળ સુધી ફેલાયેલો આ આપણો સમુદ્ર કિનારો, અને આપણા માછીમાર ભાઈ બહેનો માટે આજે આ FTAના કારણે આપણા શ્રીમ્પ એટલે કે ઝીંગાના એક્સપોર્ટની ઘણી સંભાવનાઓ ઊભી થઈ છે, અને તેવી જ રીતે આપણા સી ફૂડની પણ વિશ્વમાં આપણી પહોંચ બનાવવાની ઘણી મોટી સંભાવનાઓ રહેલી છે. હું ઈચ્છું છું કે આપણે આ પરિસ્થિતિનો પૂરો લાભ ઉઠાવીએ અને આપણે આગળ વધતા રહીએ. આપણે આ કાર્યોને સફળતાપૂર્વક પાર પાડવા માટે પૂરા પ્રયાસો કરીએ. મારા વહાલા દેશવાસીઓ, મેં જે ભૂમિકા તમારી સમક્ષ રજૂ કરી છે તેની પાછળ 2047નું જે લક્ષ્ય છે તે આ મજબૂત પાયા પર ટકેલું છે. 2047 સુધીમાં વિકસિત ભારતનું જે લક્ષ્ય છે તે છેલ્લા 10-12 વર્ષોમાં દેશવાસીઓએ જે સામર્થ્ય બતાવ્યું છે તે જ સામર્થ્યનો એક અતૂટ હિસ્સો છે. અને એટલા માટે જ મારા વહાલા ભાઈઓ અને બહેનો, સદીનો એક ચોથો ભાગ એટલે કે 25 વર્ષ વીતી ચૂક્યા છે, અને આગામી 25 વર્ષ આપણા માટે અત્યંત મહત્વપૂર્ણ છે. હવે આપણે અટકી શકીએ તેમ નથી, આપણી ગતિ રોકાઈ શકે તેમ નથી, આપણી દિશા નક્કી થઈ ચૂકી છે. આપણે લક્ષ્ય પ્રાપ્ત કરીને જ રહેવાનું છે, અને એટલા માટે આપણે આપણી કાર્યશૈલી બદલવી પડશે. આપણી કાર્યશૈલી બદલવાની સાથે જ આપણે આપણી વિચારસરણી પણ બદલવી પડશે, અને આપણા કામની ગતિમાં પણ પરિવર્તન લાવવું પડશે. જે કામો છેલ્લા 5-7 દાયકામાં નથી થયા તે કામો આપણે આવનારા 5-7 વર્ષોમાં કરવાના છે. અને મને મારા દેશની યુવા શક્તિ પર, મારા દેશના નવયુવાનો પર, મારા દેશની માતાઓ અને બહેનો પર, મારા દેશના ખેડૂતો પર અને મારા દેશના મજૂરો પર પૂરો ભરોસો છે કે આપણે આ સપનાને સાકાર કરી શકીએ છીએ. અને એટલા માટે જ આપણે રિફોર્મની ગતિને પણ આગળ વધારવાની છે. અને જ્યારે હું રિફોર્મની વાત કરી રહ્યો છું ત્યારે રિફોર્મ એ આપણા માટે માત્ર એક સુધારો જ નહીં પણ એક કમ્પલ્શન છે. ના, રિફોર્મ એ અમારા માટે માત્ર કોઈ શબ્દ નથી, અમારા માટે રિફોર્મ એક કન્વિક્શન છે, આઉટ ઓફ કન્વિક્શન. અમે રિફોર્મ એક્સપ્રેસ પર ચાલી નીકળ્યા છીએ, અને અમે આવનારા દિવસોમાં પણ નેક્સ્ટ લેવલ રિફોર્મ તરફ આગળ વધવાના છીએ. અને એટલા માટે જ સરકાર, સમાજ, ઉદ્યોગ, ઉત્પાદક, ખેડૂત દરેક વ્યક્તિએ પોતાની ટ્રેડિશનલ વ્યવસ્થાઓમાં રિફોર્મ લાવવું પડશે, પોતાની વિચારસરણીમાં રિફોર્મ લાવવું પડશે. આપણે આપણા લક્ષ્યોને રિફોર્મ કરવા પડશે. અને એટલા માટે મારા વહાલા દેશવાસીઓ, આપણે એક નિશ્ચિત દિશાને લઈને આગળ વધવું પડશે. હું આજે એ યુગને પણ યાદ કરવા માંગીશ જ્યારે દેશ ભારતનું સામર્થ્ય સપ્ત સિંધુના રૂપમાં આપણે જાણતા હતા, આપણે સમજતા હતા અને આપણે સાંભળતા હતા. હવે વિકસિત ભારત બનાવવા માટે આપણને નવી ધારાની જરૂર છે. આજે લાલ કિલ્લાની પ્રાચીર પરથી હું દેશ સમક્ષ શક્તિની સપ્ત ધારાનું આહવાન કરું છું, અને આવનારા 5-7 વર્ષોમાં જે કામ છેલ્લા 5-7 દાયકામાં નથી થયું તે સપ્તધારાના સામર્થ્યથી, તેની શક્તિથી આપણે દેશને નવી ઊંચાઈ, નવી ગતિ આપીશું અને નવા લક્ષ્યોને પાર કરવાનું સામર્થ્ય આપીશું. અને તેની સાથે જ દેશની યુવા શક્તિના સામર્થ્યનો રાષ્ટ્ર નિર્માણમાં ભરપૂર ઉપયોગ થશે, તેમની શક્તિને જોડવામાં આવશે. આવનારા દિવસોમાં જ્યારે હું સપ્તધારાની વાત કરું છું ત્યારે સપ્તધારાની પહેલી શક્તિ છે મેન્યુફેક્ચરિંગ પાવર,
મારા વહાલા દેશવાસીઓ, આપણે મેન્યુફેક્ચરિંગ સેક્ટરને ખૂબ આગળ વધારવું પડશે અને પ્રોડક્શન વધારવાની સાથે સાથે આપણે નાના નાના યુનિટ્સ પણ બનાવવાના છે અને મોટા મોટા પ્રોડક્ટ્સ પણ બનાવવાના છે. આખી વેલ્યુ ચેઇન આપણી હોવી જોઈએ અને તેને લઈને આપણને કોમ્પોનન્ટ્સ પણ જોઈએ અને આપણને કમ્પ્લીટ મેન્યુફેક્ચરિંગ પણ જોઈએ, કમ્પ્લીટ પ્રોડક્ટ પણ જોઈએ. ડિઝાઇનથી લઈને મેન્યુફેક્ચરિંગ સુધી ભારતને ગ્લોબલ સપ્લાય ચેઇનનો હિસ્સો બનાવવો છે. એક ભરોસાપાત્ર કેન્દ્ર બનવું પડશે. આ માટે હું 3 બાબતો પર વિશેષ ભાર મૂકવા માંગુ છું. મેન્યુફેક્ચરિંગના ક્ષેત્રમાં જે મારા ભાઈ બહેનો છે તેમના માટે આ સમયની એક મોટી તક છે. આ તકને જવા ન દો અને આ માટે આપણે કોસ્ટ, ક્વોલિટી અને સ્કેલની બાબતમાં વૈશ્વિક માપદંડો પર ખરા ઉતરવું પડશે. આપણી ફેક્ટરીઝ કોમ્પિટિટિવ હોય, આપણા પ્રોડક્ટ્સ યુઝર ફ્રેન્ડલી હોય, આપણું પેકેજિંગ દુનિયાના લોકોને લોભાવનારું અને આકર્ષિત કરનારું હોય તે અનિવાર્ય છે. આપણું ઝીરો ડિફેક્ટ ડિસિઝન મેન્યુફેક્ચરિંગ એ આપણી ઓળખ બનવી જોઈએ. દરેક મેન્યુફેક્ચરર, દરેક એન્ટરપ્રેન્યોર, દરેક એમએસસી અને એમએસએમઈ ને હું કહેવા માંગુ છું કે ગ્લોબલ માર્કેટમાં આપણી ઓળખ વિશ્વસનીયતા અને ગુણવત્તાના આધારે હોવી જોઈએ. ક્વોલિટીના સંબંધમાં કોઈ જ બાંધછોડ નહીં અને એટલે જ આપણો મંત્ર ક્વોલિટી, ક્વોલિટી અને ક્વોલિટી જ હોવો જોઈએ. આ જ આપણી ગ્લોબલ બ્રાન્ડ વેલ્યુ બનશે. મારા વહાલા દેશવાસીઓ, આ સપ્તધારાની બીજી શક્તિ છે કૃષિ અને ફૂડ પ્રોડક્શન, ફૂડ પ્રોસેસિંગ. આપણે આ દિશામાં આગળ વધવું પડશે. આપણા ખેડૂતો માટે હવે દુનિયાના બજારો ખુલી ગયા છે. એફપીઓના કારણે આપણને એક ઘણું મોટું માર્કેટ મળી રહ્યું છે. આપણે ત્યાં પહોંચવાનું છે, આપણે તે જગ્યાને સ્પર્શવાની છે. આપણે ખેતરથી લઈને એક્સપોર્ટ માર્કેટ તરફ જવું પડશે. પછી ભલે તે આપણી પરંપરાગત વાનગીઓ હોય, આપણા મિલેટ્સ હોય, આપણા મસાલા હોય, આપણા ફળો હોય કે ફૂલો હોય. આપણી પાસે શું નથી તે ગ્લોબલ બ્રાન્ડ્સ બનવી જોઈએ. આપણા ખેડૂતો કેમિકલ ફ્રી ખેતીને બળ આપશે અને દુનિયામાં તેની માંગ હજુ પણ વધવાની છે. મારી સપ્તધારાની ત્રીજી શક્તિ છે ટેકનોલોજી અને ઇનોવેશન. મારા વહાલા દેશવાસીઓ, આજે જમાનો એઆઈનો છે, ક્વોન્ટમનો છે, સ્પેસનો છે, રોબોટિક્સનો છે અને ડેટા સેન્ટર્સનો છે. સંપૂર્ણપણે એક નવું ક્ષેત્ર ખુલી ચૂક્યું છે અને ઇમર્જિંગ ટેકનોલોજી પણ આપણને દરેક પળે પડકાર ફેંકી રહી છે. અને એટલા માટે દેશને દુનિયા માટે માત્ર માર્કેટ નથી બનાવી દેવાનું, આપણે ઇનોવેશનનું હબ બનવાનું છે. આપણે યુપીઆઈ અને ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં આપણી ક્ષમતા સાબિત કરી દીધી છે. આપણી તાકાતનો પરિચય કરાવી દીધો છે. હવે ભારતે ડિજિટલ પબ્લિક ટેકનોલોજીસને પણ દુનિયાના ખૂણે ખૂણે પહોંચાડવાની છે. ભારતને નેક્સ્ટ જનરેશન કમ્યુનિકેશન ટેકનોલોજીમાં લીડ કરવાનું છે. મેડ ઇન ઇન્ડિયા 6G દરેક ખૂણે પહોંચે તે આપણું લક્ષ્ય હોવું જોઈએ અને આપણે તેમાં ઝડપ લાવવી જોઈએ અને આ માટે આપણા પ્રયાસો જરાય ઓછા ન પડવા જોઈએ. આ સપ્તધારાની ચોથી શક્તિ છે ગતિશક્તિ. આ ગતિશક્તિ દ્વારા આપણે દેશની અંદર સિમલેસ ફાસ્ટ કનેક્ટિવિટી પર ભાર મૂકવો પડશે અને શહેરોને હાઈ સ્પીડ રેલથી આપણે જોડવા પડશે. મોડર્ન હાઈવે જોઈએ, ઇનલેન્ડ વોટરવેઝ જોઈએ, એરપોર્ટ્સ જોઈએ અને મલ્ટીમોડલ લોજિસ્ટિકની વ્યવસ્થા જોઈએ. આપણે પોર્ટ્સને માત્ર માલ સામાન ઉતારવા અને ચઢાવવાની જગ્યા તરીકે જ નહીં. દુનિયાના શિપ્સ ત્યાં આવીને લંગર નાખે એટલું જ પૂરતું નથી. આપણે આપણા પોર્ટ્સને પોર્ટ લેડ ડેવલપમેન્ટ ગ્રોથની દિશામાં આગળ વધારવા પડશે. આપણી પાંચમી શક્તિ છે સપ્તધારાની, તે છે રક્ષા શક્તિ. અને રક્ષા શક્તિનું મહત્વ તો દરેક પ્રકારે અનન્ય છે. મારા વહાલા દેશવાસીઓ, ડિફેન્સમાં આત્મનિર્ભર હોવું હવે ભારતે અનુભવી લીધું છે. દુનિયાએ પણ આ વાતનો અનુભવ કરી લીધો છે. હવે આના સિવાય બીજો કોઈ વિકલ્પ બચ્યો નથી. વિશ્વ જ્યારે અત્યારે ફક્ત પોતાની જ ચિંતા કરી રહ્યું છે ત્યારે ભારત હવે માત્ર વિશ્વ માટે એક બજાર બનીને રહી શકે નહીં. આપણે ડિફેન્સના ક્ષેત્રમાં આત્મનિર્ભર થવું જ પડશે.
અને નેક્સ્ટ જનરેશન ડિફેન્સ ટેકનોલોજી ડેવલપ કરીને આપણે ગ્લોબલ સપ્લાયર બનવાની દિશામાં લક્ષ્ય નિર્ધારિત કરીને આગળ વધવાનું છે. આપણે ડ્રોન અને કાઉન્ટર ડ્રોન સિસ્ટમને વિકસિત કરવી પડશે અને હાઇપરસોનિક ડિફેન્સ ટેકનોલોજી પર આપણે નેતૃત્વ લેવું પડશે. સાથે જ સાયબર સુરક્ષા પણ, જે આજે દરેક ઘર માટે એક સમસ્યા બની રહી છે, તે પણ સંરક્ષણનું એક એવું ક્ષેત્ર છે જેમાં આપણા યુવાનોની જે ક્ષમતા છે તે સામર્થ્યનો ઉપયોગ આપણે દેશ અને દુનિયા માટે કરી શકીએ છીએ. આપણી સપ્તધારાની છઠ્ઠી શક્તિ છે ગ્રીન ઇકોનોમી અને બ્લુ ઇકોનોમી, જે ગ્રીન જોબ્સને પણ જન્મ આપે છે. આપણે ગ્રીન હાઇડ્રોજન, રિન્યુએબલ એનર્જી, એનર્જી સ્ટોરેજ, ગ્રીન મોબિલિટી અને ગ્લોબલ સ્કેલ પર ગ્રીન મેન્યુફેક્ચરિંગ આપણે હાંસલ કરીને જ રહેવાનું છે. દુનિયામાં જ્યારે ગ્લોબલ વોર્મિંગની ચર્ચાઓ થતી રહે છે ત્યારે આપણે તેના માટે નવા રસ્તાઓ શોધી રહ્યા છીએ. આપણે સમસ્યાઓનું યોગ્ય સમાધાન આપી રહ્યા છીએ અને ભારત ગ્રીન મૂવમેન્ટનું એક બહુ મોટું સામર્થ્ય લઈને આગળ વધી રહ્યું છે. આની સાથે જ ભારત પાસે બ્લુ ઇકોનોમીના ક્ષેત્રમાં પણ વિકાસ કરવા માટે એક ઘણો મોટો અવસર રહેલો છે. આપણો દરિયા કિનારો ઘણો વિશાળ અને લાંબો છે. બ્લુ ઇકોનોમીમાં ઘણી મોટી તકો રહેલી છે. ફિશરીઝ છે, કોસ્ટલ ટુરિઝમ છે, ઓશન ટેકનોલોજી છે, આવા તો અનેક ક્ષેત્રો છે જેમાં આપણે આગળ વધી શકીએ છીએ. મારા વહાલા દેશવાસીઓ, ભારત જ્યારે સપ્તધારાની વાત કરીને આગળ વધી રહ્યું છે ત્યારે આપણી 7મી ધારા છે અને દુનિયા માટે તેનું પોતાનું પણ એક આગવું મહત્વ છે અને તે છે ભારતનું સોફ્ટ પાવર. ભારતની આ સોફ્ટ પાવરની તાકાત છે. યોગે આખી દુનિયાને ભારત સાથે જોડી રાખી છે. યોગ દુનિયા માટે એક ઉર્જા બની રહ્યો છે અને ભારત માટે વિશ્વાસનું એક મોટું કારણ બની રહ્યો છે. જે ભારત પાસે આસ્થાના કેન્દ્રો હોય, જે ભારત પાસે આયુર્વેદ હોય, જે પ્રકારે ભારત પાસે હોલિસ્ટિક હેલ્થકેરની વ્યવસ્થા હોય અને હીલ ઇન ઇન્ડિયાની મૂવમેન્ટ હોય, આપણે દુનિયા સમક્ષ આપણા આ સામર્થ્યને લઈને જઈ શકીએ છીએ. પછી ભલે તે હેન્ડીક્રાફ્ટ હોય, સંસ્કૃતિ હોય, આપણી ફિલ્મો હોય, આપણું ક્રિએટિવ વર્લ્ડ હોય, VFX હોય, આપણું એનિમેશન હોય, આપણી ગેમિંગ હોય કે ડિજિટલ કન્ટેન્ટ હોય. ક્રિએટિવ વર્લ્ડમાં ભારત પોતાનો દબદબો બતાવી શકે છે. આપણે તેને વૈશ્વિક સામર્થ્ય તરીકે વિકસિત કરવું પડશે. આજે ભારતે વેવ સમિટને એક બહુ મોટી તાકાત આપી છે. દુનિયા ધીરે ધીરે ભારતની આજે વર્લ્ડ ઓડિયો વિઝ્યુઅલ એન્ડ એન્ટરટેઇનમેન્ટ સમિટ છે તેની રાહ જોતી હોય છે અને તે ભારતના સોફ્ટ પાવરથી, ભારતના ક્રિએટિવ વિશ્વથી દુનિયાને પરિચિત કરાવશે. મારા વહાલા દેશવાસીઓ, ભારત પાસે વિશાળ વન્ય સંપત્તિઓ છે. આપણી પાસે સૌથી વધુ નેશનલ પાર્ક છે અને તેમાં અપાર ક્ષમતા છે, પરંતુ વિદેશી પ્રવાસીઓને આકર્ષિત કરવામાં આપણે પાછળ રહી ગયા છીએ. હવે આપણી પાસે સોફ્ટ પાવરના માધ્યમથી દુનિયાના પ્રવાસીઓને ભારત તરફ આકર્ષિત કરવાની અને આપણી ક્ષમતા વિશ્વને બતાવવાની મોટી તક છે. આપણે આ દિશામાં કામ કરી રહ્યા છીએ અને આપણે વહેલામાં વહેલી તકે આ લોકોને આજે દુનિયામાં સ્પોર્ટ્સ પ્રત્યે જે આકર્ષણ છે તે પણ એક બહુ મોટું ભારત પ્રત્યેના આકર્ષણનું કેન્દ્ર બની શકે છે. તો વિશ્વની મોટી સ્પોર્ટ્સ ઇવેન્ટ્સ ભારતમાં કેમ ન યોજાય? આજે કોન્ટેન્ટ ઇકોનોમી ખૂબ વધી રહી છે અને તેમાં દેશના યુવાનોનું મોટું આકર્ષણ જોવા મળી રહ્યું છે. વિશ્વનો દરેક કલાકાર ઈચ્છે છે કે તે ક્યારેક ને ક્યારેક ભારતની ધરતી પર પોતાનો કોન્સર્ટ કરે. આ એક ઘણો મોટો અવસર છે અને આપણે આને મોબિલાઇઝ કરવા માટે જરૂરી વ્યવસ્થાઓ ઊભી કરવી પડશે. સાથીઓ, સપ્તધારાની આ 7 શક્તિઓનો ઉદ્દેશ્ય માત્ર કોઈ એક સેક્ટરમાં પ્રગતિ કરવાનો નથી, પરંતુ એક હોલિસ્ટિક એપ્રોચ સાથે રાષ્ટ્ર માટે જે લક્ષ્ય અને જે એમ્બિશન લઈને આપણે ચાલી રહ્યા છીએ તે સ્કેલને પાર કરવાની દિશામાં આપણે કામ કરવાનું છે. મારા વહાલા દેશવાસીઓ, મેં કેટલીક બાબતો જણાવી છે, પરંતુ હું આનાથી પણ આગળનું વિચારું છું. હું જ્યારે દેશને ઝંઝોળવા માંગુ છું ત્યારે હું દેશની શક્તિને પણ જગાડવા માંગુ છું. દેશ ચાલવો એટલે માત્ર સરકાર હોવી એવું નથી, પરંતુ દેશ એટલે દરેક નાગરિકનું તેની સાથે જોડાવું. શું આપણે એવું નથી વિચારી શકતા કે આપણે ફોર્ચ્યુન 500ની ચર્ચાઓ તો ખૂબ સાંભળીએ છીએ, તો આવનારા એક દાયકામાં આ ફોર્ચ્યુન 500માં 50 કંપનીઓ ભારતની કેમ ન હોઈ શકે? આ આપણું લક્ષ્ય કેમ ન હોવું જોઈએ? આજે બેન્કિંગ સેક્ટર ખૂબ જ ફૂલી ફાલી રહ્યું છે,
ત્યારે દુનિયાની ટોચની બેંકોની વચ્ચે ભારતની બેંકનો ઝંડો પણ કેમ ન લહેરાતો હોય? વિશ્વની જે ટોચની 5 બેંકો છે તેમાં ભારતની પણ એક બેંક હોવી જોઈએ. ભારતની ફાર્મા ક્ષેત્રની વાત કરીએ તો તે દિશામાં આપણે ઘણું કામ કર્યું છે, પરંતુ હવે સમયની પણ એવી જ માંગ છે. દુનિયાની 5 મોટી ફાર્મા કંપનીઓમાં ભારતની પણ 1-2 ફાર્મા કંપનીઓનું નામ ગુંજવું જોઈએ. ભારતે તેમાં પોતાનું સ્થાન બનાવવું જોઈએ. લો ફર્મ્સ હોય છે, રેટિંગ એજન્સીઓ હોય છે. શું સમયની આ માંગ નથી કે ગ્લોબલ લીડરશિપ હવે આપણા હાથમાં હોવી જોઈએ? ટેલેન્ટ છે, સામર્થ્ય છે, આપણો લાંબો ઇતિહાસ પણ છે, ભાષાઓ પર આપણું પ્રભુત્વ છે. આપણે વિશ્વમાં પહોંચવું જોઈએ. આપણી કોઈ કન્સલ્ટિંગ ફર્મ, એકાઉન્ટિંગ ફર્મ દુનિયાની ટોચની ફર્મ્સની અંદર કેમ ન હોવી જોઈએ? ભારતની ટેકનોલોજી કંપનીઓ દુનિયાની અંદર શિરમોર બને તે આપણું લક્ષ્ય હોવું જોઈએ. આપણી પાસે એવી બ્રાન્ડ હોવી જોઈએ જેનાથી દુનિયા આકર્ષિત થાય. આપણી બ્રાન્ડ આપણા દેશની ઓળખ બને અને વિશ્વ માટે એક ડેસ્ટિનેશન બની જાય. તે દિશામાં આપણે કામ કરવાનું છે. અને આ માટે હું રાજ્ય સરકારોને કહેવા માંગુ છું, હું સ્થાનિક સ્વરાજની સંસ્થાઓને કહેવા માંગુ છું, અને ભારત સરકારની પણ એ જવાબદારી છે કે આપણે આપણા રિફોર્મની ગતિ વધારવી પડશે. આપણે 2047ના લક્ષ્યને અનુરૂપ આપણી વ્યવસ્થાઓને વિકસિત કરવી પડશે. આપણે વીતેલા સમયના નીતિ નિયમોથી ચાલી શકીએ નહીં. આપણે આવનારા સપનાઓ મુજબ નીતિ નિયમો બનાવવા પડશે. અને જો આપણે આ કરીશું તો મને પૂરો વિશ્વાસ છે અને હું દેશવાસીઓને ભરોસો આપું છું કે આ જ માર્ગે મહેનતમાં કોઈ કમી રાખ્યા વિના આપણે વિકસિત ભારતનું સપનું ચોક્કસપણે પૂરું કરીને જ રહીશું. આપણે સૌએ મળીને ચાલવાનું છે. કેન્દ્ર સરકાર હોય, રાજ્ય સરકાર હોય, ઇન્ડસ્ટ્રી હોય, આપણે સૌએ મળીને આગળ વધવાનું છે. આપણે રિફોર્મ્સ કરતા રહેવાનું છે, રિફોર્મ્સને આગળ વધારતા રહેવાનું છે. અને મેં પહેલા પણ કહ્યું હતું કે આપણે રિફોર્મ મજબૂરીથી નહીં પરંતુ પૂરા વિશ્વાસ સાથે કરી રહ્યા છીએ. લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે કરી રહ્યા છીએ. મારા વહાલા દેશવાસીઓ, જ્યારે હું વિકસિત ભારતની વાત કરી રહ્યો છું ત્યારે હું દેશને તેજ ગતિથી આગળ વધારવાની વાત કરી રહ્યો છું. તેના સૌથી મોટા લાભાર્થી કોણ છે? આ તમામ પ્રયાસોના સૌથી મોટા સાધક કોણ છે? જો કોઈ સાધક હોય તો તે મારા દેશના યુવાનો છે, મારા દેશની યુવા શક્તિ છે. વિકસિત ભારતની આ યાત્રામાં યુવાનોની ખૂબ જ મોટી ભૂમિકા છે. એટલું જ નહીં, વિકસિત ભારતનો સૌથી મોટો લાભાર્થી પણ મારા દેશનો યુવાન જ છે. અને તેથી જ આપણે વિકસિત ભારતના લક્ષ્યને યુવાનો સાથે જોડીને આગળ વધારવાનું છે. યુવાનો આપણી સર્વોચ્ચ પ્રાથમિકતા સાથે આપણે આગળ વધવાનું છે. સાથીઓ, છેલ્લા 10-12 વર્ષમાં તે દિશામાં ઘણું બધું થયું છે. સ્ટાર્ટઅપ ઇન્ડિયા અભિયાન હેઠળ આજે આખા દેશમાં 2.5 લાખથી વધુ રજિસ્ટર્ડ સ્ટાર્ટઅપ બની ગયા છે. દેશના યુવાનો પોતે તો કામ કરી જ રહ્યા છે, પરંતુ તેઓ અનેક લોકોને રોજગારી પણ આપી રહ્યા છે. ભારત સરકારે 1 લાખ કરોડ રૂપિયાનું ઇનોવેશન ફંડ જાહેર કર્યું છે. હું દેશના યુવાનોને કહેવા માંગુ છું કે તમે તમારા સપનાઓ લઈને આગળ આવો. અમે સંસાધનોની કોઈ કમી રહેવા દઈશું નહીં. અમે તમારા હૃદય અને મગજને સામર્થ્ય આપવા માટે 1 લાખ કરોડ રૂપિયાની એક વ્યવસ્થા કરી દીધી છે, જેથી રિસર્ચની નવી તકો મળે. ડિજિટલ ઇન્ડિયાના નવા અને સસ્તા ડેટાએ યુવાનોને સશક્ત કર્યા છે. અને જો દુનિયામાં ક્યાંય સૌથી સસ્તો ડેટા ઉપલબ્ધ હોય તો તે ભારતની ધરતી પર છે. આ બાબતે દેશના યુવાનોને એક નવી તાકાત આપી છે. અમે સ્કિલ ઇન્ડિયા માટે નેશનલ પ્રોગ્રામ બનાવ્યો છે અને સ્પેસ સેક્ટરને પણ હવે અમે ખુલ્લું કરી દીધું છે. અમે નેશનલ ડ્રોન પોલિસી બનાવી છે, ખેલો ઇન્ડિયા પોલિસી બનાવી છે. 35 વર્ષો પછી અમે નવી એજ્યુકેશન પોલિસી લઈને આવ્યા છીએ અને તેનો ફાયદો મધ્યમ વર્ગના પરિવારોને થયો છે. સાથીઓ, 2004 થી 2014ના આંકડા મારે તમને આપવા જોઈએ. 2004 થી 2014 દરમિયાન આપણા દેશમાં 350 થી પણ ઓછી યુનિવર્સિટી હતી અને આજે 10-12 વર્ષના ગાળામાં જ આશરે 650 નવી યુનિવર્સિટીઓ ઉમેરાઈ ચૂકી છે. આપણે આશરે 1000ના આંકડા સુધી પહોંચી રહ્યા છીએ.
2014 પહેલા મેડિકલની માત્ર 400 બેઠકો હતી. આજે મેડિકલની લગભગ 850 જેટલી બેઠકો થઈ રહી છે. એટલું જ નહીં, વિદેશી યુનિવર્સિટીઓ પણ ભારતની ધરતી પર આવી રહી છે. ભારતની અંદર જ વિદેશી યુનિવર્સિટીની ડિગ્રી મારા યુવાનોને મળે તે માટેનો પ્રબંધ પણ થઈ ચૂક્યો છે. આપણા દેશના યુવા મન બાળપણથી જ તેઓ ટેકનોલોજી તરફ આકર્ષિત થાય તે દિશામાં અમે કામ કરી રહ્યા છીએ અને તેથી જ અમે આશરે 10,000થી વધુ અટલ ટિંકરિંગ લેબ નાના બાળકોને સોંપી દીધી છે, જેથી ઇનોવેશન અને ટેકનોલોજીમાં તેમનો રસ જાગે. છેલ્લા 12 વર્ષોમાં યુવાનો માટે અમે અનેક રસ્તાઓ ખોલ્યા છે. અમે સ્ટાર્ટઅપ ખુલ્લા મૂક્યા છે, જે તમે જોયું જ હશે. ભારતના પ્રાઇવેટ સ્ટાર્ટઅપ્સમાં 28 વર્ષની સરેરાશ ઉંમરના બાળકોએ, યુવાનોએ દુનિયામાં પોતાના પહેલા જ પ્રયાસમાં પોતાનો સેટેલાઇટ લોન્ચ કરી દીધો અને રોકેટ લોન્ચ કરી દીધા છે. સાથીઓ, તેમણે આ બહુ મોટું કામ કર્યું છે. આજે દેશમાં આશરે 2.5 લાખથી વધુ રજિસ્ટર્ડ સ્ટાર્ટઅપ છે. અમે તાજેતરમાં જ AI ઇમ્પેક્ટ સમિટનું આયોજન કર્યું હતું અને AIનો વ્યાપ અત્યારે ખૂબ જ ઝડપથી વધી રહ્યો છે. આજે લાલ કિલ્લા પરથી હું દેશના નવયુવાનો માટે એક જાહેરાત કરવા માંગુ છું કે અમે નિર્ણય લીધો છે કે આગામી 1 વર્ષમાં 1 કરોડ યુવાનોને AI સ્કિલની ટ્રેનિંગ આપવાનું કામ અમે કરીશું, જેથી આપણા દેશના નવયુવાનો AIની દુનિયામાં પણ નેતૃત્વ કરવાનું સામર્થ્ય કેળવે. મારા સાથીઓ, બાયો ઇકોનોમી એક નવું ક્ષેત્ર છે. 2014 પહેલા એક સમય હતો જ્યારે બાયો ઇકોનોમીનું કામ માત્ર 60,000 કરોડ રૂપિયાનું થતું હતું. મારા દેશના નવયુવાનો, તમે કેવો કમાલ કરી બતાવ્યો છે તે જુઓ. જ્યારે નીતિઓ સાચી હોય છે અને લક્ષ્ય સ્પષ્ટ હોય છે, ત્યારે મારા દેશના યુવાનો કેવું પ્રદર્શન કરીને બાયો ઇકોનોમીમાં આગળ વધે છે. દેશની યુવા શક્તિએ પોતાનું સામર્થ્ય બતાવ્યું છે. 2014 પહેલા જે કારોબાર માત્ર 60,000 કરોડનો હતો, આજે એ બાયો ઇકોનોમીનો કારોબાર. બાયો ઇકોનોમી હવે 20 લાખ કરોડ સુધી પહોંચી ગઈ છે મિત્રો. જ્યારે 2009થી 2010નો એ સમયગાળો હતો, ત્યારે આપણા દેશમાં 1.5 લાખ ઇલેક્ટ્રિક વ્હીકલ વેચાયા હતા. માત્ર 1.5 લાખ ઇલેક્ટ્રિક વ્હીકલ. તેની સરખામણીએ આ 25-26ના વર્ષમાં 25 લાખ ઇલેક્ટ્રિક વ્હીકલ વેચાયા છે. મારા વહાલા દેશવાસીઓ, એવિએશન સેક્ટર પણ મારા નવયુવાનો માટે ખૂબ જ ઝડપથી આગળ વધી રહ્યું છે. નવા એરપોર્ટ અને નવા રૂટ રોજગારની નવી તકો ઊભી કરી રહ્યા છે અને મેન્ટેનન્સ તથા ઓવરહોલિંગ જેવા ક્ષેત્રોને કારણે પણ દેશમાં અત્યારે મોટી માત્રામાં સ્કિલ્ડ મેનપાવરને કામ મળી રહ્યું છે. મેડ ઇન ઇન્ડિયા હવાઈ જહાજ બનાવવાની દિશામાં આપણે સફળતા મેળવી છે. મેડ ઇન ઇન્ડિયા ડિફેન્સ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ C295 પહેલેથી જ પોતાની ઉડાન ભરી ચૂક્યું છે અને તે સફળ ઉડાન ભરી ચૂક્યું છે. મારા સાથીઓ, આ દેશના નવયુવાનો માટે ડ્રોને પણ ખૂબ જ મોટું કામ કર્યું છે. ગામડાઓમાં ડ્રોન દ્વારા સ્વામિત્વ યોજના અત્યારે સફળ થઈ રહી છે. અત્યાર સુધીમાં આશરે 3.25 કરોડ પરિવારોને સ્વામિત્વ યોજનાનો લાભ મળ્યો છે અને તેના કારણે 140 લાખ કરોડ રૂપિયા જેવી સંપત્તિ અનલોક થઈ છે, જેના કારણે હવે બેંકમાંથી લોન મળી શકે છે અને લોકો પોતાનો વ્યવસાય કરી શકે છે. મારા વહાલા દેશવાસીઓ, અત્યારે આપણા મધ્યમ વર્ગીય પરિવારોની સામે એક બહુ મોટો બોજ આવી પડ્યો છે. કોચિંગ ક્લાસની આ સ્પર્ધામાં દરેક માતા પિતાને એવું લાગે છે કે જો બાળકને કોચિંગ ક્લાસમાં ન મોકલ્યું તો આપણે પ્રતિષ્ઠિત પરિવાર નથી. આ ગરીબ અને મિડલ ક્લાસ પરિવારોની ચિંતા કરતા તેમના હજારો કરોડ રૂપિયાનો જે ખર્ચ થાય છે તે પણ બચે. દીકરાઓ પણ પોતાની આસપાસ રહી શકે, તેમની દેખભાળ થઈ શકે અને પરિવાર પર આર્થિક બોજ ન આવે, તે હેતુથી અમે યુવાનો માટે વિવિધ પરીક્ષાઓના ફ્રી ઓનલાઈન કોચિંગ આપવાનો નિર્ણય કર્યો છે. આપણી પાસે ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, આપણી પાસે ઉત્તમ ટેલેન્ટ અને નિષ્ણાત ટીચર્સ છે. ત્યારે આ સંસાધનોને જોડીને
અમે દેશના નવયુવાનોને ફ્રી કોચિંગ આપવાનું એક આખું નેટવર્ક ઊભું કરવાના છીએ. મારા વહાલા દેશવાસીઓ, હું હંમેશા કહેતો આવ્યો છું કે જે રમે તે ખીલે. જ્યારે હું રમાયેલી રમતો વિશે વાત કરી રહ્યો છું ત્યારે મારા વહાલા દેશવાસીઓ, આજે ભારત રમત ગમતની દુનિયામાં પોતાની આગવી જગ્યા બનાવી રહ્યું છે. હવે રમતના પોડિયમ પર ભારતનું રાષ્ટ્રગીત સાંભળવા મળે છે, ભારતનું રાજગાન ગુંજતું સંભળાય છે અને ભારતનો તિરંગો ઝંડો લહેરાતો જોવા મળે છે. ટોપ્સ યોજનાએ પણ ખૂબ જ મોટી સફળતા મેળવી છે. ખેલો ઇન્ડિયા ગેમ્સ, યુનિવર્સિટી ગેમ્સ, વિન્ટર ગેમ્સ, બીચ ગેમ્સ, સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સ્પોર્ટ્સ માટે કોચિંગ અને સ્પોર્ટ્સ મેડિસિન તેમજ સ્પોર્ટ્સ માટે ન્યુટ્રિશન, આ બધા જ વિષયોમાં ભારત હવે મહારત હાંસલ કરવાની દિશામાં આગળ વધી રહ્યું છે. નવયુવાનો માટે આ આખું એક નવું ક્ષેત્ર છે અને જો કોઈ ખેલાડી ન બની શકે તો તેની સપોર્ટ સિસ્ટમમાં પણ અત્યારે ઘણું મોટું ક્ષેત્ર ખુલી રહ્યું છે. રમતગમતની દુનિયામાં ભારતનું પ્રદર્શન સતત બહેતર થઈ રહ્યું છે અને આપણે 2036માં ઓલિમ્પિકના મજબૂત દાવેદાર બનીને આગળ વધી રહ્યા છીએ અને 2030માં ભારત કોમનવેલ્થ ગેમ્સનું યજમાન બનવા જઈ રહ્યું છે. અને મારા સાથીઓ, દુનિયામાં જે ઓલિમ્પિક રમતો રમાય છે તેમાં આશરે 40 પ્રકારની રમતો હોય છે અને લગભગ 350-350 જેટલી વિવિધ સ્પર્ધાઓ ઓલિમ્પિકમાં યોજાતી હોય છે. અને મારા દેશવાસીઓ, મારા નવયુવાનો, તમને જાણીને દુઃખ થશે, હું તમને પડકાર આપું છું, હું આહ્વાન કરું છું અને હું તમારી મદદ ઈચ્છું છું. 350 જેટલી સ્પર્ધાઓમાંથી ભારત 2/3 રમતોમાં ક્યાંય હોતું જ નથી, ત્યાં આપણી હાજરી જ નથી હોતી અને આપણે ક્વોલિફાય પણ નથી થઈ શકતા. તેથી જ અમે નક્કી કર્યું છે કે 2036માં જે ઓલિમ્પિક યોજાશે, અમે ઈચ્છીએ છીએ કે તે ભારતમાં યોજાય, પણ વર્ષ 2036માં જે રમતોમાં આજે ભારત રમતું નથી, જે રમતોમાં ભારત ક્વોલિફાય નથી કરી શકતું અને જે સ્પર્ધાઓમાં ભારતે અત્યાર સુધી કોઈ ભાગ જ નથી લીધો, તે 3/4 હિસ્સો આજે આપણી રાહ જોઈ રહ્યો છે. ભારત હવે તેના પર પણ ભાર મૂકશે અને આ માટે અમે ટેલેન્ટ હન્ટનું એક ખાસ અભિયાન પણ ચલાવવા માંગીએ છીએ. જો આપણે 2036 માટે શ્રેષ્ઠ ખેલાડીઓ જોઈતા હોય તો આજે જે 5 વર્ષ, 10 વર્ષ અને 15 વર્ષની ઉંમરના નવયુવાનો છે, દીકરાઓ છે, તેમના પર ધ્યાન આપવું પડશે અને તે દીકરીઓ પર પણ ધ્યાન આપવું પડશે. અને તેથી જ 5 થી 15 વર્ષની ઉંમરના બાળકોમાં રમતગમતની પ્રતિભા શોધવા માટે ગામે ગામ, શહેરે શહેર અને શાળાએ શાળાએ અભિયાન ચલાવવામાં આવશે. એક ટેલેન્ટ હન્ટનું અભિયાન ચલાવવામાં આવશે જેમાં બાળકોની પ્રતિભાને પારખવામાં આવશે અને ત્યારબાદ તેમને ખાસ તાલીમ આપીને દેશ માટે રમનારા શ્રેષ્ઠ ખેલાડીઓ તૈયાર કરવામાં આવશે. મારા વહાલા યુવાનો, આજે દેશની સામે, દેશના નવયુવાનોની સામે નશો એક બહુ મોટું સંકટ બની રહ્યો છે. નશામુક્ત ભારત એ આપણા સૌની સામૂહિક જવાબદારી હોવી જોઈએ, જેથી આપણા ઉજ્જવળ ભવિષ્ય માટે આપણી યુવા પેઢી મજબૂત બને. આપણું યુવા સામર્થ્ય આપણા દેશના કામમાં આવે તે માટે નશામુક્ત ભારત બનાવવાના હેતુથી વિતેલા દિવસોમાં માય ભારતના સ્વયંસેવકોએ, દેશની એનજીઓ, દેશની સામાજિક અને સાંસ્કૃતિક સંસ્થાઓ તેમજ દેશના આધ્યાત્મિક પુરુષો સાથે મળીને નશામુક્ત ભારત માટે 100 અઠવાડિયાનો એક કાર્યક્રમ નક્કી કર્યો છે. 100 અઠવાડિયા સુધી આ અભિયાન ચાલવાનું છે. હું દરેક પરિવારને કહેવા માંગુ છું કે તમે પણ આ અભિયાનનો હિસ્સો બનો, તમે આની સાથે જોડાઓ અને દેશના નશામુક્ત ભારતના સપનાને પૂરું કરવા માટે તમે જે રીતે આગળ આવ્યા છો, મારા વહાલા દેશવાસીઓ, 21મી સદીમાં દેશની સામે જે આ જૂના પડકારો છે તે પડકારોને ખતમ કરવા ખૂબ જ અનિવાર્ય છે. નક્સલવાદ અને માઓવાદે લાખો યુવાનોના ભવિષ્યને તબાહ કરી દીધું છે. અનેક માતાઓના લાડકવાયા યુવાનોને છીનવી લીધા છે અને તેમનું જીવન બરબાદ કરી દીધું છે. દરેક મા બાપના સપનાઓને ચૂર-ચૂર કરી દીધા. આ નક્સલવાદે 4 દાયકાઓ સુધી હિન્દુસ્તાનના એક ખૂબ મોટા હિસ્સાને, એક બહુ મોટી વસ્તીને દબાવીને રાખી હતી.
આ બધું બંદૂકની અણીએ કરવામાં આવતું હતું. બંધારણના લીરે લીરા ઉડાડી દીધા હતા અને દેશના સામાન્ય નાગરિકોની રક્ષા કાજે 3,500 થી પણ વધુ આપણા પોલીસ સુરક્ષા દળના જવાનો શહીદ થઈ ગયા. યુદ્ધની અંદર જેટલા સૈનિકો શહીદ થાય છે તેનાથી વધુ આપણા પોલીસ જવાનોએ પોતાના જીવની બાજી લગાવવી પડી, જેથી દેશના સામાન્ય માનવીને સુરક્ષા મળી શકે. આ નક્સલવાદે ધરતીને લોહીલુહાણ કરી દીધી હતી. 2014માં જ્યારે તમે અમને તક આપી, તે જ દિવસે અમે સંકલ્પ કર્યો હતો કે અમે દેશને નક્સલવાદથી મુક્ત કરીશું. અને આજે મને ખુશી છે કે નક્સલી માઓવાદી હિંસામાં હવે કદાચ છેલ્લા શ્વાસ લેવાની પણ તાકાત રહી નથી. તેને સંપૂર્ણપણે ખતમ કરવાની દિશામાં આપણે આગળ વધી રહ્યા છીએ. જ્યાં ક્યારેક નક્સલવાદીઓની ગોળીઓ ચાલતી હતી અને જ્યાં ક્યારેક ધરતી રક્ત રંજિત રહેતી હતી, આજે તે જ નક્સલ ક્ષેત્રોમાં, તે જ વિસ્તારોમાં નક્સલ મુક્ત થવાને કારણે વિકાસ, વિશ્વાસ અને પ્રયાસનો તિરંગો લહેરાઈ રહ્યો છે. મારા વાલા દેશવાસીઓ, પરંતુ આ પડકારને આપણે ઓછો આંકવાનો નથી. આ પડકારથી આપણે હજી વધુ સાવધ રહેવાની જરૂર છે. વર્ષો સુધી દેશની સત્તાના ગલિયારાઓમાં માઓવાદી વિચારધારાના લોકો પોતાની જગ્યા બનાવીને બેઠા હતા, જેઓ સરકારી સમિતિઓમાં સલાહકાર તરીકે પણ પોતાની ભૂમિકા ભજવતા હતા. આ માઓવાદી વિચારધારાએ નીતિઓને પણ પ્રભાવિત કરી હતી. મારા વાલા દેશવાસીઓ, જંગલોમાં હથિયારધારી નક્સલવાદીઓનો સફાયો કરવામાં અને તે સંકટમાંથી દેશને મુક્ત કરાવવામાં આપણને મોટી સફળતા મળી છે. પરંતુ ભલે હથિયારધારી નક્સલવાદીઓ ચાલ્યા ગયા હોય, પણ જે માનસિક નક્સલવાદ છે, આ માનસિક નક્સલવાદીઓ અત્યારે પણ યોગ્ય તકની શોધમાં બેઠા છે. તેઓ હિંસા અને અરાજકતાના રસ્તાઓ શોધી રહ્યા છે અને સમાજને ખોટા માર્ગ પર ધકેલવા માટે જાત જાતના દાવપેચ અજમાવી રહ્યા છે. આ માનસિક નક્સલવાદીઓને ઓળખવા પડશે, તેમને અલગ થલગ કરવા પડશે અને રાષ્ટ્રને વિકસિત રાષ્ટ્ર બનાવવાના મુખ્ય પ્રવાહ તરફ દેશની યુવા પેઢીને જોડવી પડશે. મારા વહાલા દેશવાસીઓ, સુરક્ષિત ભારત બનાવવું એ આપણા સૌની જવાબદારી છે. પડકાર સરહદની અંદર હોય કે સરહદની બહાર, ભારત દરેક પરિસ્થિતિ માટે તૈયાર છે. આજે યુદ્ધનું સ્વરૂપ બદલાઈ રહ્યું છે. હવે યુદ્ધ માત્ર સરહદ પર જ લડાય તેની કોઈ ગેરંટી નથી. યુદ્ધ સરહદની અંદર ક્યાંક રિફાઇનરીમાં જઈને તો ક્યાંક બેન્કિંગ સેક્ટર પર પ્રહાર કરીને, એટલું જ નહીં, ડેટા સેન્ટર પર હુમલો કરીને એક પ્રકારે લડાઈનું નવું રૂપ જોવા મળી રહ્યું છે, જેમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર તોડવામાં આવી રહ્યું છે અને ફેક્ટરીઓનો નાશ કરવામાં આવી રહ્યો છે. અમે પાછલા વર્ષોમાં મિશન સુદર્શન ચક્રની જાહેરાત કરી હતી અને તેના પર ખૂબ જ ઝડપથી કામ ચાલી રહ્યું છે. આજે આપણી ડિફેન્સ એક્સપોર્ટ લગભગ 50 ગણી વધી છે અને લગભગ 100 દેશોમાં આપણા અસ્ત્ર શસ્ત્ર પહોંચી રહ્યા છે. વૈશ્વિક ફલક પર ભારતની પ્રતિષ્ઠા ધીરે ધીરે વધી રહી છે. આ બદલાતા સમયમાં આપણે અસ્ત્ર શસ્ત્રની દિશામાં વધુ કામ કરવાનું છે. સૈન્ય દળોનું સામર્થ્ય વધારવાનું છે, પરંતુ તેની સાથે સાથે નાગરિકોને પણ તૈયાર કરવા પડશે. ગત શતાબ્દીના યુદ્ધોને અનુરૂપ જે સિવિલ ડિફેન્સની વ્યવસ્થાઓ આપણા દેશમાં વિકસિત થઈ છે, તેને પણ આજના સમય અનુસાર સજ્જ કરવી પડશે. તે પ્રક્રિયા પૂર્ણ થઈ ચૂકી છે અને તેથી જ આજે હું લાલ કિલ્લા પરથી ઘોષણા કરી રહ્યો છું કે આપણે આગામી દિવસોમાં સિવિલ ડિફેન્સનું એક વાઇબ્રન્ટ નેટવર્ક ઊભું કરીશું. તેમને આધુનિક વ્યવસ્થાઓથી પરિચિત કરાવીશું. આધુનિક સંકટોથી નાગરિકોનું રક્ષણ કરવા માટે કેવી વ્યવસ્થા હોઈ શકે. સિવિલ ડિફેન્સનું એક ઘણું મોટું વોલન્ટરી ફોર્સ જે આધુનિક હોય અને આધુનિક પડકારોને પાર કરી શકે તેવું આપણે બનાવવા જઈ રહ્યા છીએ. મારા વહાલા દેશવાસીઓ, રાષ્ટ્રના નિર્માણમાં આજે આપણી બહેનો અને દીકરીઓનું યોગદાન આપણા સૌ માટે ખૂબ જ મોટું છે અને તે પ્રેરણાનું કારણ બની રહ્યું છે. ફાઇટર જેટ હોય કે સિવિલ એવિએશન, આપણી દીકરીઓ આજે સૌથી આગળ જોવા મળી રહી છે. રમતગમતનું મેદાન હોય ત્યાં પણ આપણી દીકરીઓ જ આગળ દેખાય છે.
સ્ટેમ એજ્યુકેશનમાં ભરતી થવાની પ્રક્રિયા હોય તેમાં પણ સૌથી વધુ આપણી દીકરીઓ જ આગળ જોવા મળી રહી છે. આજે સેનામાં પણ એનડીએમાંથી જે દીકરીઓ બહાર આવી છે તેઓ ખૂબ જ શાન સાથે દેશની સેનાનું નેતૃત્વ કરવાનું સામર્થ્ય બતાવવા લાગી છે. મારી દીકરીઓની તાકાત કેવી છે? હું પાછલા દિવસોમાં સાણંદમાં એક સેમિકન્ડક્ટર પ્લાન્ટમાં ગયો હતો. ત્યાં મેં જોયું કે આદિવાસી દીકરીઓ અને દેશના ખૂણે ખૂણેથી આવેલી દીકરીઓ ખભેખભા મિલાવીને કામ કરી રહી હતી. તેઓ એવા ગામડાઓમાંથી આવી હતી જેમને પાસપોર્ટ શું હોય છે તેની પણ જાણ નહોતી. તે દીકરીઓ વિદેશોમાં ગઈ, તાલીમ લઈને આવી અને આજે ચિપ નિર્માણનું કામ કરી રહી છે. અને મેં જે આત્મવિશ્વાસ તેમનામાં જોયો, હું ખરેખર તેનાથી ખૂબ જ પ્રભાવિત થયો હતો. અને 3 કરોડ બહેનોને લખપતિ દીદી બનાવવાનું લક્ષ્ય અમે નક્કી કર્યું હતું, તેને અમે પાર કરી લીધું છે. હવે અમે 6 કરોડ લખપતિ દીદી બનાવવાના લક્ષ્યને લઈને આગળ વધી રહ્યા છીએ. 3 કરોડ નવી લખપતિ દીદી બનવાનો અર્થ એ છે કે માતૃશક્તિ દ્વારા ગ્રામીણ અર્થતંત્રમાં એક બહુ મોટો બદલાવ આવવાનો છે. મારા વહાલા દેશવાસીઓ, આજે પંચાયતોમાં, નગરપાલિકાઓમાં અને મહાનગરપાલિકાઓમાં ખૂબ મોટી સંખ્યામાં આપણી મહિલાઓ જનપ્રતિનિધિ બનીને દેશનું માર્ગદર્શન કરી રહી છે, સમસ્યાઓનું સમાધાન કરી રહી છે અને અત્યંત સક્ષમ નેતૃત્વ પૂરું પાડી રહી છે. અને આ બાબતને ધ્યાનમાં રાખીને જ અમે પાર્લામેન્ટમાં નારી શક્તિ વંદન અધિનિયમ પસાર કર્યો હતો. પરંતુ કોઈને કોઈ કારણસર રાજકારણના અખાડામાં છેલ્લા 40 વર્ષથી આ સપનું હંમેશા રાજકીય અખાડાનો ભોગ બનતું રહ્યું છે. હું દેશના તમામ રાજકીય પક્ષોને આજે લાલ કિલ્લાની પ્રાચીર પરથી આ તિરંગા ઝંડાની છાયામાં ઊભા રહીને પ્રાર્થના કરું છું, આગ્રહ કરું છું કે આવો આપણે સૌ તે મહિલાઓના સામર્થ્યના પૂજારી બનીએ. તે મહિલાઓના સન્માનમાં આગળ આવો અને વહેલી તકે આપણી માતાઓ બહેનોને વિધાનસભા અને લોકસભામાં 33% પ્રતિનિધિત્વ મળે, તેઓ ભારતની નીતિ ઘડતરમાં પોતાનું યોગદાન આપે, એ સમયની માંગ છે. અને હું તમામ રાજકીય પક્ષોને ફરીથી આગ્રહ કરું છું કે આવો મહિલા અનામત લાગુ કરીને મહિલા સન્માનમાં તમે પણ જોડાઓ, તમે પણ યશ લો, તમે પણ ક્રેડિટ લો, પરંતુ મારી માતાઓ બહેનોને તેમનો હક આપો. મારા વહાલા દેશવાસીઓ, વિકસિત ભારતનો સંકલ્પ ત્યારે જ પૂરો થશે જ્યારે વિકાસ અંતિમ વ્યક્તિ સુધી પહોંચશે. 2014 પહેલા માત્ર 25 કરોડ લોકો પાસે જ સોશિયલ સિક્યોરિટીનું કવચ હતું, માત્ર 25 કરોડ પાસે. સાથીઓ, છેલ્લા 5-7 દાયકામાં માત્ર 25 કરોડ, જ્યારે અમે એક જ દાયકાની અંદર 100 કરોડ દેશવાસીઓને સોશિયલ સિક્યોરિટીનું કવચ આપ્યું છે. આયુષ્માન ભારત યોજના દ્વારા 70 વર્ષની ઉંમરના વડીલો માટે પણ આજે 5 લાખ રૂપિયા સુધીની મફત દવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. તેના કારણે કરોડો પરિવારોને ખૂબ મોટી સુવિધા મળી છે. અને આ આયુષ્માન કાર્ડને કારણે 2 લાખ કરોડ રૂપિયા જે દવા અને ઓપરેશન પાછળ ખર્ચ થવાના હતા, હવે તેની બચત થઈ છે. તે મારા પરિવારોના જ લોકો છે, તે ગરીબ પરિવારો છે, મધ્યમ વર્ગના પરિવારો છે, તેમને આટલી મોટી રાહત મળી છે. મારા વહાલા દેશવાસીઓ, આજે મારે એક કામ માટે તમારી મદદ જોઈએ છે. હું આપ સૌની પાસે એક મદદ માંગી રહ્યો છું. હું તમામ યુવાનો પાસે ઈચ્છું છું કે તમે આનું નેતૃત્વ કરો. તમારા 1 કે 2 કલાક દેશને બહુ મોટી શક્તિ આપનારા સાબિત થવાના છે. તમને લાગશે કે 1-2 કલાકમાં હું દેશને વળી કેવી શક્તિ આપવાનો છું, તો હું જણાવું છું કે તમે એક બહુ મોટી શક્તિ બનવાના છો. અને તેથી જ દરેક ઘરમાં એક વાતાવરણ બને. આ દિવસોમાં દેશમાં જનગણનાનું કામ થઈ રહ્યું છે, સેન્સસનું કામ થઈ રહ્યું છે, ગણતરી ચાલી રહી છે. અને ગણતરીમાં માત્ર આંકડાઓથી વાત બનતી નથી, તેની બારીકાઈઓથી નીતિઓ બને છે, દેશને આગળ વધવાની યોજનાઓ બને છે, જેના આધારે દેશ પોતાની રૂપરેખા તૈયાર કરે છે. અને એટલે જ સચોટ જાણકારીઓ હોવી ખૂબ જરૂરી છે. ક્યારેક જે સરકાર તરફથી પ્રતિનિધિઓ આવે છે, તેઓ એટલી ઉતાવળમાં હોય છે કે ક્યારેક સ્પેલિંગ 1 લખે છે,
તો ક્યારેક અલગ લખી દે છે અને તેના કારણે છેવટે સાચું પરિણામ મેળવવામાં આપણને મુશ્કેલીઓ પડે છે. હવે જ્યારે ટેકનોલોજી અવેલેબલ છે અને આ વખતે નિર્ણય કર્યો છે કે તમે પોતે પણ જનગણનામાં પોતાની જાણકારીઓ તમારા મોબાઈલ ફોન દ્વારા ભરીને આપી શકો છો. પછી કોઈ બાબુ આવશે, કોઈ પ્રતિનિધિ આવશે, તમારી સાથે ચર્ચા કરશે. પરંતુ જો તમે પરિવારના બધા સભ્યો સાથે મળીને બેસીને ડિજિટલી પોતાનું રજીસ્ટ્રેશન કરાવો તો બધી જ વિગતોમાં સ્પેલિંગમાં પણ ભૂલ ન થાય, કોઈ પણ જાણકારીમાં ભૂલ ન થાય. તમે જેટલી પરફેક્ટ જાણકારી આપશો દેશને આગળ વધવામાં એટલી જ મોટી મદદ મળશે. અને તેથી જ હું દેશના યુવાનોને કહું છું કે તમે તમારા પરિવારના સભ્યોને સાથે બેસાડીને આખા ફોર્મને સમજો. પહેલા કાગળ પર ફોર્મ ભરી લો, જો કોઈ ભૂલ હોય તો તેને સુધારી લો અને પછી ટેકનોલોજીની મદદથી તેને ડિજિટલી અપલોડ કરી દો. તમે જુઓ દેશ આટલું મોટું કામ કરી લેશે અને તેનાથી દેશનો સમય અને શક્તિ બચશે, સાચા કામ માટે ઉપયોગમાં આવશે. અને તેથી જ મારા દેશના નૌજવાનોને જનગણનાના આ કામમાં સક્રિયતાથી જોડાવા માટે હું આગ્રહ કરું છું. મારા વહાલા દેશના યુવાઓ, મેં લાલ કિલ્લા પરથી પંચ પ્રાણની વાત કરી હતી. આ પંચ પ્રાણે દેશને પોતાના આત્મગૌરવ તરફ લઈને આગળ વધવાનું, લક્ષ્યોને પાર કરવાના સામર્થ્ય સાથે આગળ વધવાનું એક બહુ મોટું પીઠબળ પૂરું પાડ્યું છે. આપણે ગુલામીની માનસિકતાને ક્ષણે ક્ષણ મિટાવતા જ રહેવાનું છે, જે ભારતનું સપનું. નેતાજી સુભાષચંદ્ર બોઝે જે ભારતનું સપનું જોયું હતું, બાબા સાહેબ આંબેડકરે જોયું હતું, પંડિત નહેરુએ જોયું હતું, સરદાર પટેલ, ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુએ જોયું હતું, ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીએ જોયું હતું, ભગવાન બિરસા મુંડાએ જોયું હતું અને જ્યોતિબા ફૂલેએ જોયું હતું. એ તમામ મહાપુરુષો પાસેથી પ્રેરણા લઈને આપણે આગળ વધ્યા છીએ. આવો આપણે આ સંકલ્પને ફરી એકવાર દોહરાવીએ કે સ્વથી ઉપર રાષ્ટ્રનું હિત હોય, સ્વથી ઉપર રાષ્ટ્રનું હિત હોય અને કર્તવ્ય જ આપણી સાચી ઓળખ બને. હું તમામ દેશવાસીઓને કહીશ કે આ સમય આપણો છે. હું તમામ દેશવાસીઓને કહીશ કે સમય આપણો છે, અવસર આપણો છે અને સંકલ્પ પણ આપણો જ છે. આવો આપણે સપનાઓને સંકલ્પ બનાવીએ, સંકલ્પને સામર્થ્ય બનાવીએ અને એ સામર્થ્યને સફળતામાં બદલીને જ રહીએ. આવો આપણે દરેક ડગલાને વિકાસનું ડગલું બનાવીએ, કદમથી કદમ મિલાવીએ, મનથી મન મિલાવીએ અને લક્ષ્ય સાથે જોડાયેલા રહીએ. જેમ એક દીપકથી હજારો દીપક પ્રગટે છે તેમ આપણે પણ આગળ વધીએ. આવો સૌ સાથે મળીને વિકસિત ભારત બનાવીએ. આ જ એક ભાવના સાથે આ મંગળ પર્વ પર આપ સૌને અનેક અનેક શુભકામનાઓ. મારી સાથે બોલો, भारत माता की, भारत माता की, भारत माता की, वंदे वंदे वंदे. ખૂબ ખૂબ ધન્યવાદ.